નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે રાખી અંજારિયા। કચ્છ સહિત દેશભરમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી। કચ્છમાં નખત્રાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। જોઈએ આ વિશેષ બુલેટિન। છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની કચ્છ જિલ્લા કક્ષાની ઉજવણી નખત્રાણા રામાણી ગ્રાઉન્ડ ખાતે આન બાન અને શાનથી કરવામાં આવી હતી। સવારે 9 કલાકે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી। ત્યારબાદ પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કર્યું હતું। બાદમાં કલેક્ટરે ઉદબોધન કરતા કહ્યું હતું કે 76મા પ્રજાસત્તાક પર્વની તમામ દેશવાસીઓને શુભેચ્છા। કચ્છડો ભયાનક ભૂકંપ પછી સોળે કળાએ સર્વાંગી વિકાસમાં ગુજરાતનો મોડેલ જિલ્લો રહ્યો છે। ભારતની લોકશાહીને મજબૂત બનાવવા દેશના બંધારણની મોટી ભૂમિકા રહી છે। આ દેશે આજે વિશ્વ કક્ષાએ વિકાસનો ડંડો વગાડ્યો છે। આ દેશ અવરોધો, વિઘ્નો અને પડકારોને પરાજિત કરીને મજબૂત નિશ્ચય સાથે વિકાસ ક્ષેત્ર હરણફાળ ભરી રહ્યો છે। ત્યારે ગુજરાત દેશનો વિકાસ ક્ષેત્રે મોડેલ રાજ્ય છે, પણ કચ્છ રાજ્યનો વિકસિત જિલ્લો બની રહ્યો છે। રણ, દરિયો અને ડુંગરની અનોખી તાસીર ધરાવતો આ જિલ્લો ભયાનક ભૂકંપ પછી વિકાસની નવી ઊંચાઈ સર કરી રહ્યો છે। કચ્છનું રણ વિશ્વનું તોરણ બન્યું છે, તો તમામ યાત્રાધામોનો સર્વાંગી વિકાસ થયો છે। પશુપાલન ક્ષેત્રે જિલ્લો મોખરે રહ્યો છે, તો ખેતીવાડી વિભાગમાં હવે બાગાયતી પાકોમાં આ જિલ્લો રાજા છે। કચ્છની કેરી હોય કે ખારેક, તે 7 સમંદર પાર પણ વખણાવા લાગી છે। દુષ્કાળનો આ જિલ્લો નવ જોડાણ થકી મોખરે રહ્યો છે। આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે આ જિલ્લો હંમેશા અન્ય જિલ્લાઓને પ્રેરણા આપતો રહ્યો છે। કેન્દ્ર રાજ્ય સરકારની તમામ ક્ષેત્રના વિભાગો માટે લોકો માટે વિકાસલક્ષી ગ્રાન્ટો ઢગલાબંધ આપી છે। ગરીબો, પીડિતો, શોષિતોના, વંચિતોના વિકાસ માટે સરકાર હંમેશા તેમની સાથે રહી છે। તમામ ક્ષેત્રના વિભાગોમાં તેમણે આંકડાકીય માહિતી સાથે જણાવ્યું હતું કે કચ્છ વિકસિત ભારતમાં કચ્છ સિરમોર રહ્યો છે। શાળા, હાઈસ્કૂલ, કોલેજના બાળકોએ 18 જેટલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા। વિવિધ વિભાગના 9 જેટલા ટેબ્લોની થીમનું પ્રદર્શન યોજાયું હતું। વિવિધ વિભાગો નેત્ર દીપક કર્મચારી અધિકારીનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર, ચેક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રગીતનું ગાન થયું હતું। પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક પોલીસ દ્વારા ધારાસભ્ય શ્રી ભુજ, ધારાસભ્ય શ્રી અબડાસા, ધારાસભ્ય શ્રી અંજાર બધા ઉપસ્થિત રહ્યા। વિદ્યાર્થીઓએ ખૂબ સારી કૃતિઓ રજૂ કરી, જેનાથી દેશવાસીઓમાં દેશભક્તિની એક ભાવના ઉત્પન્ન થાય અને આજે આઝાદી છે, આપણને કેટલા બધા વીરોના બલિદાન થકી મળી છે એનો પણ પુનઃ સ્મરણ લોકોને થાય અને જે વિભિન્ન આપણા ફોર્સિસ છે, પોલીસ હોય, હોમગાર્ડ હોય, જીઆરડી હોય, એના દ્વારા પણ સરસ પરેડનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ભુજ અદાલતના પ્રાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવેલો। પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી A.L. વ્યાસ સાહેબે ધ્વજવંદન કરી અને હાજર તમામને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ ફાળવવામાં આવેલી। આ ચેનલના માધ્યમથી કચ્છ જિલ્લાની તમામ જાહેર જનતાને પ્રજાસત્તાક દિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। જિલ્લા સેવા સદન ખાતે ભુજ સિટી મામલતદાર D.K. રાજપાલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને બાઅદબ સલામી અપાઈ હતી। આ વેળાએ કચેરીના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરીના કર્મચારીઓ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ભુજમાં આવેલ પોલીસ આઈજીની કચેરી ખાતે દેશભક્તિની ભાવના સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। પીઆઈ T.R. ચૌધરીના હસ્તે ધ્વજારોહણ બાદ રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી અપાઈ હતી। આ વેળાએ ASI ઉપરાંત કચેરીના અધિકારીઓ, સ્ટાફગણ હાજર રહ્યો હતો। તો ભુજની કસ્ટમ કચેરી ખાતે નિવૃત્તિની આરે પહોંચેલા ડ્રાઈવર ધર્મેન્દ્રભાઈ જેઠીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ વિનીત યાદવ, હેતલબેન અંજારિયા ઉપરાંત કસ્ટમ ઓફિસના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા। તિરંગાને સલામી સાથે રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું।
ભુજની પાણી પુરવઠા વિભાગ કચેરી ખાતે કાર્યપાલક ઇજનેર મનોજ એલ ગુરંગના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું. નાયબ કાર્યપાલક કૌશિક વાઘેલા, દર્પેશ જોશી, કૌશિક પંચાલ, સાલેમ અહમદ, દિલીપ આસર, બીએમ ચૌહાણ, શાંતિબેન, ખુશ્બુ પટેલ વગેરે હાજર રહ્યા હતા. રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી અપાઈ હતી. ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. ધ્વજારોહણ બાદ રાષ્ટ્રગીતનું ગાન કરી તિરંગાને બાઅદબ સલામી અપાઈ હતી. આ વેળાએ કર્નલ દેવિકા ભટ્ટ, ડીન AN ઘોષ, MD બાલાજી પિલ્લઈ, સિક્યુરિટી હેડ અભિષેક જાદવ ઉપરાંત હોસ્પિટલના તબીબો, મેડિકલ કોલેજના છાત્રો, સ્ટાફગણ, સિક્યુરિટી ગાર્ડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 76મા ગણતંત્ર દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. તે અન્વયે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ઉજવણી કરાઈ હતી. રાપર પોલીસ સ્ટેશન ખાતે PI/PSI દ્વારા ધ્વજવંદન કરાયું હતું. તો મામલતદાર કચેરીએ નાયબ મામલતદારના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા કચેરી ખાતે કર્મચારી મંડળના પ્રમુખ દ્વારા તિરંગો લહેરાવીને સલામી આપવામાં આવી હતી. રાપર ન્યાય કોર્ટ ખાતે ન્યાયાધીશ તેમજ બાર એસોસિએશનના સદસ્યોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તાલુકા કક્ષાએ પ્રાગપર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. મામલતદાર HB વાઘેલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના કાર્યક્રમ રજૂ કર્યા હતા. આમ વાગડ વિસ્તારના રાપર તાલુકામાં 76મા ગણતંત્ર દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. મુન્દ્રા તાલુકામાં આજે આન બાન અને શાનથી 76મા પ્રજાસત્તાક દિન પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તાલુકાના વિવિધ ગામોમાં, સ્કૂલોમાં રાષ્ટ્રધ્વજને સલામી, સાંસ્કૃતિક, વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા. મુન્દ્રામાં તાલુકા કક્ષાનો ગણતંત્ર દિવસ તાલુકાના વડાલા ગામે યોજાયો હતો. આ પ્રસંગે માંડવી મુન્દ્રા વિસ્તારના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને પ્રજાજોગ સંબોધન કરી ગણતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુન્દ્રા પોલીસ મથકના PI રાકેશ ઠુમ્મર અને પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ પરેડ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આજના ગણતંત્ર દિન પ્રસંગે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજાએ ગણતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મામલતદાર કલ્પનાબેન, TDO અનિલ ત્રિવેદી, વડાલાના સરપંચ પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન છાયાબેન ગઢવી તેમજ જિલ્લા પંચાયત સભ્ય પ્રેદુબેનસિંહ જાડેજા અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા જવાહર ચોક મધ્યે સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ગણતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રજાજોગ સંબોધન કર્યું હતું. સુધરાઈના પ્રમુખ રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં કરોડોના વિકાસ કામો થયા છે. ઉપસ્થિત આગેવાનો, પદાધિકારીઓએ મા ભારતીનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે સુધરાઈ ઉપપ્રમુખ જીતુ માલમ, શાસક પક્ષના નેતા ધંભા ઝાલા, દંડક દિલીપ ગોર, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ, શહેર યુવા ભાજપ પ્રમુખ કરણ મહેતા, શહેર ભાજપ અનુસૂચિત મોરચાના પ્રમુખ ડાયાલાલ ગોહિલ, સંજય ઠક્કર, કોંગ્રેસ પક્ષના શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, નિમિતાબેન પાતારિયા, અનુભા ખત્રી ઉપસ્થિત રહ્યા હતા. આજે ગણતંત્ર દિન પ્રસંગે મુન્દ્રા પોલીસ મથક, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર, આદર્શ કુમાર છાત્રાલય, CKM કન્યા વિદ્યાલય તેમજ વિવિધ વિસ્તારોમાં ધ્વજવંદન કરાયું હતું. મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે સરપંચ જખુભાઈ સોધમ, દ્રબ ગામે સરપંચ જરીનાબેન અસલમ તુર્ક, પ્રાગપરમાં સરપંચ હરસી લખમણ સિંચ તેમજ તાલુકાભરના વિવિધ ગામોમાં રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. આજે 26મી જાન્યુઆરી એટલે આપણો ગણતંત્ર દિવસ અને તે પ્રસંગે હમણાં આજે જ્યારે શહેરના જવાહર ચોક મધ્યે ધ્વજવંદન કરવામાં આવ્યું છે ત્યારે મુન્દ્રા નગરપાલિકા દ્વારા મુન્દ્રા શહેરના વિકાસ અને તેની સુખાકારી માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. સમગ્ર મુન્દ્રા વાસીઓને મુન્દ્રા બારોઈ નગરપાલિકા વતી 76મા ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આજના દિવસે જે આપણા અનેક ક્રાંતિવીરોએ જે બલિદાન આપ્યા, જેનું આપણે અત્યારે ફળ ભોગવી રહ્યા છીએ, જે ક્રાંતિવીરોએ બલિદાન આપ્યા, એ ક્રાંતિવીરોને હું શ્રદ્ધાંજલિ આપું છું અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાના તમામ વાસીઓને મુન્દ્રા બારોઈ નગરપાલિકા વતી હું સૌને શુભકામના આપું છું. ગણતંત્ર દિવસની દરેક ભારત દેશના વાસીઓ, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના દરેક નાગરિકોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. આજે મુન્દ્રા જવાહર ચોક મધ્યે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ કારોબારી
ભોજરાજભાઈ ગઢવીના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને કાર્યક્રમ કરવામાં આવ્યો. સાથે સાથે મા ભારતીનું પણ પૂજન કરવામાં આવ્યું અને ભૂકંપમાં જે પોતાનો જીવ ગુમાવ્યો છે એ લોકોને પણ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આજના દિવસે ખાસ દરેક દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને દરેક સમાજ સાથે લઈ અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મા ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જતા હોય ત્યારે આપણે પણ સૌ સાથે મળી એમના હાથ મજબૂત કરીએ. એ જ ભાવ અને અભ્યર્થના સાથે ફરી એકવાર ગણતંત્ર દિવસની દેશવાસીઓ અને નગરજનોને શુભેચ્છાઓ. ભારત માતા કી જય. આજરોજ ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરી આપણા રાષ્ટ્ર માટે આપણા રાષ્ટ્રીય તહેવાર છે અને આપણો આન બાન અને શાન અભિમાન આ તિરંગાને સલામી આપવા મને જે આપણા પ્રથમ મહિલા નગર અધ્યક્ષા શ્રીમતી રચનાબેન જોશીએ મને જે અવસર આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું. મિત્રો, આજના આ પ્રસંગે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના સર્વે નગરજનોને તેમજ સર્વે ભારતવાસીઓને આજના દિવસે ખૂબ ખૂબ હાર્દિક વધાઈ અને શુભેચ્છાઓ પાઠવું છું. આ સાથે આજે જ્યારે મને આ જે ધ્વજને સલામી આપવાનો મોકો આપવામાં આવ્યો એ દિવસે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં અત્યારે જે કાર્યો વિકાસ કાર્યો પ્રગતિમાં છે અને આવનાર આગામી આયોજન બાબતે પણ સૌને માહિતગાર કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘ દ્રષ્ટિ કે જે લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે, પોતાનો માલિકીનો પ્લોટ ધરાવે છે, પણ પરિવારમાં કોઈએ સરકારશ્રીની કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલ નથી, એવા વ્યક્તિઓ જે આ યોજના પ્રધાનમંત્રી શ્રી આવાસ યોજનાનો ક્રાઇટેરિયા ગાઈડલાઇનમાં ક્રાઇટેરિયામાં આવતા હશે એમને આ લાભ મળવાપાત્ર છે. આ યોજનાઓની પણ માહિતી સર્વેને અત્યારેથી આપવામાં આવી